વિદ્યાર્થી મિત્રો, એમડી એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે ગયા વર્ષે જે પટાવાળાની હાઈકોર્ટ પટાવાળાની એક્ઝામ લેવાની હતી મિત્રો 2023માં, તો મિત્રો એનું પેપર સોલ્યુશન આપણે કરીશું. મિત્રો, આ પેપર સોલ્યુશન છે ને એ બે ભાગમાં કરશું. પહેલાં આપણે 40થી 45 ક્વેશ્ચન સોલ્વ કરશું અને બીજા દિવસે બીજા જે બાકીના ક્વેશ્ચનો છે એ સોલ્વ કરીશું. મિત્રો, તો આજે શરૂઆત કરીએ. મિત્રો, તો પહેલા ક્વેશ્ચનની તો કે ઓછું આવવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો મિત્રો, ઓછું આવવું એના રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે દુઃખ થવું. મિત્રો, યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે કે શ્રુતિ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. તો મિત્રો, શ્રુતિ એટલે શું થાય? શ્રુતિ એટલે કે વેદ. મિત્રો, આ જે GCRT છે મિત્રો, જે આપણી ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ મિત્રો સામાજિક વિજ્ઞાનમાંથી આ બેઠો ક્વેશ્ચન છે. મિત્રો, આગળ વાત કરવામાં આવે ઇન્દ્ર. ઇન્દ્રનો સમાનાર્થી મિત્રો થાય છે આસવ. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા એટલે શું મિત્રો? તો મિત્રો શું થાય? તો એનો અર્થ થાય છે કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. મિત્રો, આગળ વાત કરીએ તો કે મંદનો નજીકનો સમાનાર્થી શબ્દ કયો છે? તો મંદનો મિત્રો આ વિકલ્પોમાંથી નજીકનો સમાનાર્થી શબ્દ છે ધીમું. ઓકે મિત્રો, છઠ્ઠા ક્વેશ્ચનની વાત કરવામાં આવે કે લીએ લાલો અને ભરે હરદા કહેવતનો સાચો અર્થ લખો. તો મિત્રો, આનો સાચો અર્થ થાય કે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષ તેની સજા ભોગવે. તો મિત્રો, આ કહેવતનો અર્થ આ થાય છે. મિત્રો, આગળ વાત કરવામાં આવે તો કે એક કાંકરે બે પક્ષી મારવા કહેવતનો સાચો અર્થ જણાવો. તો મિત્રો, એક કાંકરે બે પક્ષી મારવા એટલે એક જ પ્રયાસે બે કાર્યોની સિદ્ધ થવા. ઓકે મિત્રો, આમાં અનુગામીનો વિરોધી કોણ બને છે મિત્રો? તો યાદ રાખજો, પુરોગામી. ઓકે, નવમો ક્વેશ્ચન છે ખાલી જગ્યા એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષણ પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતો આવેગ. મિત્રો, તો હતાશ. મિત્રો, એક વસ્તુ માનો કે આપણો કોઈ ગોલ હોય, જેમ કે તમારે CCમાંથી મિત્રો પરીક્ષા પાસ કરીને ગવર્મેન્ટ નોકરી લેવી છે, બરાબર મિત્રો? તો તમે તમારો ગોલ બનાવીને મહેનત કરો હો મિત્રો, તમે તમારું 100% આપો હો અને એ પ્રમાણે મહેનત કરવા છતાંય જો તમને ફળ ના મળે એટલે તમારો ગોલ તમે સિદ્ધ ના કરી શકો, એ પ્રતિ આપણે શું નિરાશ થઈ જઈએ, હતાશ થઈ જઈએ. ઓકે મિત્રો, યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે તો કે માથે ઝાડ ઉગવા. મિત્રો, તો માથે ઝાડ ઉગવા એનો અર્થ થાય મિત્રો બહુ દુઃખ પડવા. મિત્રો, જે બી અત્યાર સુધી આ 10 ક્વેશ્ચનો જોયા છે ને મિત્રો, એ બધા તમને GCRTની જે ગુજરાતીની બુક છે ને મિત્રો, બેઠા બધા ક્વેશ્ચન તમને મળી જાય. જો ના મળે તો હું તમારો ગુલામ થઈ જઈશ. ઓકે મિત્રો, બધા ક્વેશ્ચન તમને મળી જાય. આગળ વાત કરવામાં આવે મિત્રો કે નાકની દાંડી સામે આંખો રાખવી તેનો અર્થ નીચેનામાંથી કયો થાય છે મિત્રો? તો એમાંથી નીચેમાંની અર્થ થાય મિત્રો પ્રમાણિક રહેવું. ઓકે, આગળ વાત કરવામાં આવે કે ગુજરાતમાં સૌ પ્રથમ અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો મિત્રો, તે રાજવી આપણા સયાજીરાવ ગાયકવાડ હતા. મિત્રો, ઓકે, કયા સત્યાગ્રહને ગુજરાતનું પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? તો મિત્રો, ખેડા સત્યાગ્રહને આપણે ગુજરાતનો સૌ પ્રથમ સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આગળ વાત કરવામાં આવે કે નર્મદા નદીનું મિત્રો ઉદ્ગમ સ્થાન કયું છે? તો મિત્રો, જે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે મિત્રો અમરકંટક, અને એ મિત્રો ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. મિત્રો, નર્મદા નદીની વાત કરવામાં આવે તો નર્મદા નદીની મિત્રો ટોટલ લંબાઈ છે મિત્રો 1312 કિમી. ઓકે, એમાં ગુજરાતમાં 160 કિમી જેની લંબાઈ છે. આ ઉપરાંત વાત કરવામાં આવે નર્મદા નદી, તો નર્મદા નદી મિત્રો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મિત્રો
ગુજરાતમાંથી તે વહી અને મિત્રો એનું ઉદ્ગમ સ્થાન છે મિત્રો અમરકંટક મધ્યપ્રદેશ, અને ગુજરાતમાં જે ભરૂચ મિત્રો છે ખંભાતનો અખાત ત્યાં જઈને અરબ સાગરને મળે છે મિત્રો. તો મિત્રો જે નર્મદા નદી છે મિત્રો એ મધ્યપ્રદેશથી જે ગુજરાતમાં મિત્રો જે ગુજરાતમાં એ પ્રવેશે એ સ્થાન છે મિત્રો હંફેશ્વર. અને મિત્રો આ યાદ રાખજો, હાલમાં જે પર્યાવરણ મંત્રાલય છે ને મિત્રો એના દ્વારા જે હાંફેશ્વર છે ને મિત્રો એને શ્રેષ્ઠ પર્યાવરણ ગ્રામીણમાં મિત્રો જે હેરિટેજ કક્ષામાં જે મિત્રો પુરસ્કાર મળે ને એમાં હંફેશ્વરને મિત્રો સન્માનિત કરવામાં આવ્યું છે મિત્રો. નર્મદા નદી ઉપર મિત્રો સરદાર સરોવર ડેમ આવેલો છે મિત્રો, ગુજરાતનો સૌથી મોટો ડેમ. આ ઉપરાંત નર્મદા નદી મિત્રો ગુજરાતની સૌથી મોટી નદી. ઓકે મિત્રો, સૌથી મોટી અને સૌથી લાંબી નદી ગુજરાતની કઈ છે મિત્રો? તો સાબરમતી 321 કિમી. ઓકે મિત્રો, યાદ રાખજો, કન્ફ્યુઝ થતા નહીં મિત્રો. અને નર્મદા નદી મિત્રો જ્યાં સરદાર સરોવર ડેમ છે મિત્રો ત્યાં મિત્રો સાધુ બેટમાં મિત્રો આપણે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે મિત્રો. ઓકે, આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે મિત્રો? ઉકાઈ ડેમ રહ્યો ને એ તાપી નદી ઉપર આવેલો છે મિત્રો. ઓકે, સીએનજીમાં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? તો મિત્રો સીએનજીમાં હોય છે મિથેન હોય છે. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે ચિકનગુનિયા. તો ચિકનગુનિયા શેનાથી થાય છે મિત્રો? કે ચેપી મચ્છર કરડવાથી થાય છે, પ્રદૂષિત જળથી થાય છે, કે પ્રદૂષિત હવાથી થાય છે, કે બેક્ટેરિયા? તો મિત્રો યાદ રાખજો, ચેપી મચ્છર કરડવાથી આ થાય છે મિત્રો. ચિકનગુનિયા થાય એટલે શું થાય મિત્રો? તમને તાવ આવે, માથું દુખે, શરદી થઈ જાય. આ ઉપરાંત મિત્રો તમારા શરીરના સાંધા દુખે. તમે જેટલા બી શરીરના સાંધા હોય ને એ ચિકનગુનિયામાં દુખે. એટલે આપણા શરીરના સાંધા દુખતા હોય ને એને મિત્રો આર્થાસાઇડ રોગ કહેવામાં આવે. એટલે આ તાવ રહ્યો ને એ આર્થાસાઇડમાં મિત્રો કન્વર્ટ થાય મિત્રો. આ ઉપરાંત મિત્રો ચિકનગુનિયા રહ્યું ને એ મગજને નુકસાન કરે છે. યાદ રાખજો મિત્રો, રિસન્ટમાં મિત્રો ચિકનગુનિયાના કેસ આપણા ભારતમાં બહુ જ જોવા મળ્યા છે. એટલે મિત્રો યાદ રાખજો ચિકનગુનિયાને મિત્રો. ઓકે, આગળ વાત કરવામાં આવે તો કે અનુસૂચિત જનજાતિનો દરજ્જો ખાલી જગ્યા છે મિત્રો આમાંથી. તો મિત્રો આમાં જવાબ આવે છે કે કોઈ ધર્મ સાથે આ સંબંધ ધરાવતો નથી મિત્રો. ભારતની નીચે દર્શાવેલી પર્વતમાળા પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે મિત્રો? તો સૌથી જૂની પર્વતમાળા છે મિત્રો અરવલ્લીની. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે મિત્રો તો નીચેના જોડકા જોડો મિત્રો. તો જોડકા જોડવાના છે મિત્રો કે તાનારીરી મહોત્સવ રહ્યો મિત્રો એ તમને વડનગરમાં જોવા મળે છે મિત્રો. ઓકે, એટલે પહેલું રહ્યું ને એ જોડકું સામે થાય. તો રણ ઉત્સવ મિત્રો કચ્છમાં. તમે કદાચ અમિતાભ બચ્ચનની લાઈન સાંભળી હશે કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાતો. રણોત્સવ મિત્રો થાય કચ્છમાં, અને પંચ મહોત્સવ મિત્રો થાય ગાંધીનગરમાં, અને પતંગ ઉત્સવ થાય અમદાવાદમાં. એટલે મિત્રો આમાં જવાબ આવશે એ. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે કે વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ હોય તો જળ જથ્થાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન કયા ખંડમાં આવેલી છે અથવા કયા ખંડ સાથે સંબંધિત છે? તો મિત્રો યાદ રાખજો, દક્ષિણ અમેરિકા સાથે સંબંધિત છે મિત્રો. ઓકે, આગળ વાત કરવામાં આવે કે ગુજરાતમાં સામાજિક સુધારાના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, દુર્ગારામ મહેતા. આ દુર્ગારામ મહેતા મિત્રો છે એમનો જન્મ મિત્રો ક્યાં થયેલો છે? સુરતમાં. અને મિત્રો નર્મદ ને આ બધા એક જ સમયમાં થઈ ગયા. એટલે ખાસ યાદ રાખજો, ગુજરાતના સામાજિક સુધારાના પિતા. ઓકે, આગળ વાત કરવામાં આવે તો એ ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક પણ કહે છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, ચરોતરને. ઓકે, ગુજરાતનો કયા પ્રદેશને કપાસ ઉત્પાદન માટે જાણીતો છે મિત્રો? તો કપાસ ઉત્પાદન મિત્રો માટે કાનન પ્રદેશ. મિત્રો પાલ શેના માટે જાણો હે? તો મિત્રો પાલિયા ઘઉં.
પાલિયા ઘઉં એ મિત્રો આપણે જે અમદાવાદ અને ખેડાનો વચ્ચેનો પ્રદેશ છે ને મિત્રો, જે પાલ પ્રદેશ તરીકે ઓળખીએ, ત્યાં મિત્રો ઘઉંનું સખત પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કાનાન પ્રદેશ મિત્રો કપાસ માટે, ચરોતર સોનેરી પાનનો મુલકનો પ્રદેશ મિત્રો, અહીંયા તમાકુનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કે વેદો તરફ પાસા વળો એવું સૂત્ર નીચેનામાંથી કોણે આપ્યું હતું? તો મિત્રો દયાનંદ સરસ્વતીએ આ સૂત્ર આપ્યું છે. ઓકે મિત્રો, ખાસ યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે તો ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું? તો મિત્રો ગાંધીજીને મહાત્માનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યું હતું. મિત્રો આજે 2 ઓક્ટોબર છે, એટલે આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ મિત્રો. ઓકે, આ ઉપરાંત 2 ઓક્ટોબરની વાત કરવામાં આવે તો એમની યાદમાં વિશ્વ અહિંસા દિવસ મિત્રો ઉજવણી કરવામાં આવે. કયો? વિશ્વ અહિંસા દિવસ. ઓકે મિત્રો, બીજી વાત કરવામાં આવે તો ગાંધીજીનો જન્મ મિત્રો ક્યારે થયો હતો? તો ગાંધીજીનો જન્મ મિત્રો 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો મિત્રો. તેમનું મૃત્યુ મિત્રો 30 જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં જે બિરલા ભવન હે, નથુરામ ગોડસે મિત્રો ગોળી મારીને હત્યા કરી હતી મિત્રો. વાત કરવામાં આવે તો ગાંધીજીની જે સમાધિ મિત્રો, બરાબર, સમાધિ ક્યાં આવેલી છે? તો મિત્રો રાજઘાટ દિલ્હી ખાતે, એનું નામ છે રાજઘાટ. ઓકે મિત્રો, ગાંધીજીનો જન્મ ક્યાં થયેલો હોય? તો કે પોરબંદરમાં થયેલો છે મિત્રો. એમનું પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું? તો જે આરપેટ સ્કૂલ છે મિત્રો રાજકોટમાં, ત્યાં કર્યું છે. અને કોલેજનો અભ્યાસ મિત્રો એમણે ભાવનગર જે શામળદાસ કોલેજ છે મિત્રો ત્યાંથી કર્યો છે. આ પછી તેઓ મિત્રો ઇંગ્લેન્ડમાં વકીલાત કરવા ગયા. વકીલાત કરીને આવ્યા પાછા 1893માં મિત્રો. પછી શું, અબ્દુલ્લા પેઢીનો કેસ લડવા માટે પાછા દક્ષિણ આફ્રિકા જતા રહ્યા મિત્રો. આવી રીતે કન્ટિન્યુ તે જતા આવતા રહ્યા વિદેશમાં. એ પછી મિત્રો 15 જાન્યુઆરી 1915માં મિત્રો ગાંધીજી આવ્યા વિદેશથી, અને એ દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખીએ હે મિત્રો. ઓકે, એટલે યાદ રાખજો. આ ઉપરાંત મિત્રો ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ કયો છે? ખેડા સત્યાગ્રહ, જે ખેડૂત સત્યાગ્રહ છે. ઓકે મિત્રો, એ પછી મિત્રો એમને વાત કરવામાં આવે તો કે ભાઈ 15 મે 1915માં તો મિત્રો એમને કોચરબ આશ્રમની સ્થાપના કરી. પણ કોચરબ આશ્રમમાં થોડા સમય પછી મિત્રો શું થયું કે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો. એટલે મિત્રો એ જે આશ્રમ હતો ત્યાંથી બંધ કરી મિત્રો પછી તે આશ્રમ એ મિત્રો સાબરમતી ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, અને તેને સાબરમતી આશ્રમ તરીકે ઓળખાય છે. સાબરમતી આશ્રમમાં જે ગાંધીજી રહેતા હતા તેનું નામ છે મિત્રો હૃદય કુંજ. ઓકે મિત્રો, આજ 2 ઓક્ટોબર છે મિત્રો. આપણે ગાંધીજી રિલેટેડ ડીપલી એક બી ક્વેશ્ચન મિસ ના થાય ને એવો વિડીયો બનાવીને મૂકવાના છે, જેથી કરી આવનારી જે પટાવાળાની એક્ઝામ હોય કે ભાઈ બેલીફની એક્ઝામ હોય કે એએમસી હોય કે સીસીઈ હોય કે કોઈ બી એક્ઝામ હોય એમાં તમને ઉપયોગી થઈ શકે. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે તો કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર મધ્યસ્થ કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી મિત્રો? તો ગિફ્ટ સિટી મિત્રો. આ કરંટનો પ્રશ્ન છે. ઓકે મિત્રો, કરંટનો પ્રશ્ન છે મિત્રો આ રે. ઓકે, આગળ વાત કરવામાં આવે તો કે ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરે શબ્દકોશ ભગવદ્ ગોમંડળ ખાલી જગ્યાના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો. તો મિત્રો જે ગોંડલના રાજા હતા ભગવતસિંહજી મિત્રો, એમના જે માર્ગદર્શન નીચે મિત્રો આ જે ભગવદ્ ગોમંડળ છે મિત્રો એ ગ્રંથ તૈયાર થયો હતો મિત્રો. ઓકે, આગળ વાત કરવામાં આવે તો કે નીચેનામાંથી જોડકા જોડો, એટલે આમાંથી કયા સાચા છે ને એ આપણે સિલેક્ટ કરવાના છે મિત્રો. તો પહેલું છે અતિસિંહના જૈન ડેરા અમદાવાદ. ઓકે, નાગેશ્વર દ્વારકા. ઓકે, સૂર્ય મંદિર મોઢેરા. ઓકે, તો મિત્રો આમાં જવાબ આવશે 1, 2 અને 3. ઓકે મિત્રો, અંબાજી મંદિર ક્યાં આવે? બીકેમાં આવે. ઓકે, જેમાં આવે બીકે. ઓકે મિત્રો, બીકેમાં આવે એટલે એ ખોટું છે મિત્રો. તો 1, 2 અને 3 હોય એવો ઓપ્શન છે સી મિત્રો. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો મિત્રો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાનમાં. બનાસ નદીનું પ્રાચીન નામ છે પર્ણાસા મિત્રો, યાદ રાખજો. બનાસ નદીનું મિત્રો ઉદ્ગમ સ્થાન રાજસ્થાનના જે મિત્રો
સિહોર છે ત્યાંથી મિત્રો એનું ઉદ્ગમ સ્થાન થાય છે મિત્રો, ત્યાંથી નીકળે છે અને એ ગુજરાતમાં થઈ કચ્છના નાના રણમાં મિત્રો પડી જાય છે મિત્રો. બનાસ નદી મિત્રો કુંવારિકા નદી તરીકે ઓળખાવવામાં આવે છે. આ ઉપરાંત જે ઉત્તર ગુજરાત છે મિત્રો એની સૌથી લાંબી નદી અને કે સૌથી મોટી નદી જે ગણો એ મિત્રો આ બનાસ નદી છે. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ કેપ્સ્યુલ આકારનું પ્રાચીન સ્ટ્રક્ચર કયા ધર્મને સંબંધિત છે મિત્રો? તો આ જે કેપ્સ્યુલ છે મિત્રો એ બૌદ્ધ ધર્મને સંબંધિત છે મિત્રો. ભારતના પત્રકારત્વના ઉદ્વગદૂત તરીકે કોની ગણના થાય છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, રાજા રામ મોહન રાયની ગણના થાય છે, જેને ભારતીય પત્રકારત્વના પિતા તરીકે ઓળખીએ છીએ મિત્રો. જેમનો જન્મ મિત્રો કલકત્તામાં મિત્રો જે કલકત્તાના હુગલી નદી કિનારે જે રાધાનગર હતું મિત્રો ત્યાં થયો હતો મિત્રો. ઓકે, મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલું છે મિત્રો? તો યાદ રાખજો પિરોટન ખાતે આવેલું છે મિત્રો. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં નિર્મિત મશીન પર ચંદ્રયાન-3ના સ્પેસ પાર્ટ બને છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, જામનગરમાં સ્પેસ પાર્ટ બને ચંદ્રયાન-3ના. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે તો મિત્રો કે બાયોગેસમાં મુખ્યત્વે ખાલી જગ્યા સમાવિષ્ટ હોય છે મિત્રો. તો યાદ રાખજો, બાયોગેસમાં મિત્રો CO2 અને CH3 એટલે મિથેન. ઓકે મિત્રો, CO2 પ્લસ CH3 એટલે કે મિથેન આ હોય છે મિત્રો. કિમિયોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? તો મિત્રો કિમિયોથેરાપી કેન્સરમાં. દેશમાં કેસરના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે મિત્રો? તો જમ્મુ એન્ડ કાશ્મીર. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે તો કે જંક મેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો? તો આવશે સ્પામ. સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહે છે? તો હિલિયોપથી. ઓકે મિત્રો, હિલિયોપથી. ઓકે મિત્રો, યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે નીચેનામાંથી કયા મહાનુભાવ દક્ષિણ આફ્રિકાના વતની અને બ્લેક ગાંધી તરીકે જાણીતા હતા? તો મિત્રો નેલ્સન મંડેલા. ઓકે, જેને બ્લેક ગાંધી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આગળ વાત કરવામાં આવે કે નીચે આવેલા નેશનલ પાર્ક અને અભયારણ્ય અને તેના સંબંધિત જિલ્લાઓ પૈકી કયા જોડકા યોગ્ય છે તે મિત્રો પસંદ કરવાના છે મિત્રો. પહેલું છે જાંબુગઢ પંચમહાલ. ઓકે છે મિત્રો. હિંગોળગઢ રાજકોટમાં આવેલું છે. એ બી ઓકે છે. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી મિત્રો જામનગરમાં આવેલું. ઓકે છે મિત્રો. સુલપાણેશ્વર વરસાદમાં ના આવે મિત્રો, નર્મદામાં આવે. ઓકે, એટલે આમાં જવાબ આવશે 1, 2 અને 3. આગળ વાત કરવામાં આવે કચ્છના નાના રણમાં આવેલું ઝીંઝુવાડાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો આ નિર્માણ મિત્રો સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી લોક સાહિત્યના હાસ્ય કલાકાર કોણ છે નીચેનામાંથી? તો મિત્રો આમાંથી આવશે શાહસુબદી રાઠોડ મિત્રો. અહીંયા મિત્રો આજનો લેક્ચર આપણો પૂર્ણ કરીએ. જે હાઈકોર્ટ પટાવાળાનો મિત્રો જે 2023માં જે એક્ઝામ લેવાઈ ગઈ એના પહેલા પાર્ટમાં આપણે ટોટલ 43 ક્વેશ્ચનો જોયા છે. આ પછીના પાર્ટમાં મિત્રો બીજા ક્વેશ્ચન જોવું અને જે મેથ્સ રિઝનિંગના ક્વેશ્ચન પૂછેલા છે ને એનો અલગથી આપણે વિડીયો બનાવશું અને તમને તેનું પેપર સોલ્યુશન કરાવશું મિત્રો. આવા જ નવા વિડીયો, નવા પેપર સોલ્યુશન અને કરંટ માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બીજા મિત્રોને મોકલો, જેથી કરી આ વિડીયો લેક્ચરનો તે લાભ ઉઠાવી શકે અને પટાવાળાની એક્ઝામમાં થોડું ઘણું મહદ અંશે અમે મદદરૂપ થઈ શકીએ. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.